બોલો. હા, આ મામલતદાર ઓફિસમાં ગામડાના જે દૂર દૂરથી જે લાભાર્થીઓ આવ્યા છે, કોકને એટીવીટી કરાવવાની છે, કોકને દાખલાઓ કઢાવવાના છે. સાહેબ સવારે લગભગ 9:30 વાગ્યાના ઊભા છે, અત્યારે 4:30 કે 5 વાગવાના. અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો જવાબ અમને આપવામાં આવતો નથી કે કોઈ પણ અધિકારી ફરક્યો નથી. નાના નાના છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, સવારના લાઈનમાં બેસી રહ્યા છે, નીચે બીજા બેસી રહ્યા છે, કોઈ જવાબ આપતું નથી સાહેબ. શું કારણ શું બતાવે છે? કોઈ કારણ હડતાલ ઉપર છે આવું કે છે, એવું જાણવા મળ્યું. બાકી તો કોઈકે તો આવીને જવાબદાર અધિકારીએ કહેવું પડે કે ભાઈ આ કારણોસર હડતાલ ઉપર છે, કે આ છે કે તે છે, તમે આજનો દાડો નીકળી જાવ. કોઈ આવ્યું જ નથી. એમ જ લાઈનમાં ઊભા છીએ સાહેબ. સવારે 9:30 વાગ્યાના. પ્રાંત સાહેબ આવ્યા હતા, એ ઉપર અમે મીટિંગ કરીએ છીએ, પછી એનો કંઈક જવાબ આપીશું, આવું કંઈક બોલ્યા હતા. ગોધરા તાલુકા સેવા સદનમાં અમે જાતિનો દાખલો કઢાવવા માટે સવારથી 9 વાગ્યાના આવ્યા છે. નાના નાના બાળકો છે, એ બધા ઓનલાઈનમાં ઊભા છે, છતાંય આ લોકો કોઈ જવાબ આપતા નથી. મહિલાઓ બાળકો સાથે આવ્યા છે, બાળકો સવારના આવેલા છે, ભૂખ્યા તરસ્યા, પણ આ લોકો ઊભા જ નથી રહેતા. પાણીની વ્યવસ્થા છે? પાણીની વ્યવસ્થા એવી જ છે, સગવડે કશું જ નથી. નવી એજન્સી જિલ્લામાંથી સિલેક્ટ થઈ છે, એટલે એજન્સી અને ઓપરેટરો વચ્ચેનો ઇસ્યુ છે. સોર્ટ આઉટ કર્યો છે અમારી ઓફિસના ઓપરેટરોથી. કામગીરી હાલ ચાલુ છે. 8 વાગ્યાથી નથી, બપોરે ઓપરેટરોએ ના પાડી કામ કરવાની, એટલે અમારા ઓપરેટરોના SSOID લોગિન યુઝ કરી અને ચાલુ કરાયા છે NIC-માંથી, અને હાલ કામગીરી ચાલુ કરી. સોરી, ઓપરેટરો અને એજન્સી વચ્ચે કોઈ વિવાદ છે એવું કંઈ સાહેબ? વિવાદ સોર્ટ આઉટ કરવાનો ટ્રાય ચાલે છે? હા, ના પણ વિવાદ શું છે સાહેબ? સવારે 8 વાગ્યાના રસદારો ઊભા છે સાહેબ. એક્ટિવિટી એમના અંડરમાં આવે.